આ વિસરાતી વાનગી ઓસામણ દાળ ભાતનો સ્વાદ જેણે ચાખ્યો છે તેને જ ખબર છે. તેના માટે 3/4 કપ દાળને ગરમ પાણીથી ધોઈ અને ડબ્બામાં લઈએ. પછી 1/4 ગ્લાસ પાણી ઉમેરી મીઠું, હળદર ને ઘી ઉમેરી અને ડબ્બો બંધ કરીએ. પછી 3/4 કપ બાસમતી ચોખાને ધોઈ અને ડબ્બામાં લઈએ. તેમાં 3/4 કપ પાણી ઉમેરી મીઠું અને ઘી નાખીએ અને ડબ્બો બંધ કરીએ. પછી કુકરમાં 1 ગ્લાસ પાણી લઈ તેમાં દાળનો ડબ્બો અને ભાતનો ડબ્બો મૂકી અને 3 વિસલ કરીએ. એટલે આવા મસ્ત ખીલેલા ભાત તૈયાર થઈ જશે. પછી તુવેરની દાળ સરખી ચડી છે કે નહીં તે ચેક કરી અને કાઢી લઈએ. ઓસામણ દાળ બનાવવાની રીત સાદી દાળ કરતા અલગ જ છે. દાળનું પાણી ગાળી લઈએ અને ડબ્બામાં 1 ગ્લાસ પાણી ઉમેરી બાકીનું પાણી પણ ગાળી લઈએ. આ દાળનું જે પાણી નીકળે તેનાથી આપણે ઓસામણ બનાવશું. ગાળેલી દાળને બાઉલમાં કાઢી તેના વઘાર માટે તેલ લઈ તેમાં રાઈ, જીરું, લીલું મરચું, આદુ અને લાલ મરચું ઉમેરી અને વઘાર દાળ પર રેડીએ એટલે આપણી દાળ પણ બનીને રેડી છે. હવે કાઢેલા ઓસામણને ઉકાળવા પૂરતું બીજું 1/4 કપ પાણી ઉમેરી તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરવા બેસન મિક્સ કરીએ. પછી વઘાર માટે તેલ અને ઘી લઈ તેમાં રાઈ, જીરું, લવિંગ, તજ, લીમડાના પાન અને સૂકું લાલ મરચું ઉમેરી તેમાં હિંગ, લીલું મરચું, છીણેલું આદુ અને સમારેલા ટમેટા નાખી તેને ગળવા દઈએ. તેમાં લાલ મરચું અને 1 ચમચો ઓસામણ ઉમેરી અને ઢાંકી દઈએ જેથી વઘારની મસ્ત સુગંધ બેસી જશે. 2 મિનિટ પછી ખોલી તેમાં બધું ઓસામણ ઉમેરી પછી તેમાં 2 ટુકડા ગોળ અને ધાણા જીરું ઉમેરી 10 મિનિટ ઉકાળી અને પછી લીંબુનો રસ ઉમેરીએ. એટલે હવે હોટલમાં ક્યાંય ન મળતા હોય તેવા ઓસામણ દાળ ભાત બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.